નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। વર્તમાનમાં રાજ્યની જુદી જુદી નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે હવે દેવભૂમિ દ્વારકાની ભાણવડ નગરપાલિકામાં વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6ના ભારતીય જનતા પાર્ટીના કુલ 8 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે ભાજપ સામે આમ આદમી પાર્ટી સિવાય અન્ય કોઈ પાર્ટી કે અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી જ નથી। ગુજરાત હાઈકોર્ટમાં વોર્ડ નંબર 6ના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ કરેલી અરજી ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી। ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અપાયેલા મેન્ડેટ ઉપર પ્રશ્ન ઉપાડ્યો હતો, જે મુજબ પાર્ટીના મેન્ડેટમાં દર્શાવ્યા મુજબ આમ આદમી પાર્ટી રાજ્ય કક્ષાનો પક્ષ નહીં પણ રાષ્ટ્રીય પક્ષ હોવાનો દાવો કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ઉમેદવારી રદ કરવા માંગ કરાઈ હતી। જોકે રાજ્યમાં અન્ય કોઈ નગરપાલિકાની ચૂંટણીમાં આ મુદ્દે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ઉમેદવારી રદ કરાઈ નથી, પરંતુ ભાણવડ નગરપાલિકામાં 2 વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ઉમેદવારી રદ કરાઈ હતી, જેથી ભાજપના ઉમેદવાર સામે અન્ય કોઈ પક્ષના ઉમેદવાર નહીં હોવાથી બિનહરીફ જાહેર થયા છે। અરજદારના વકીલના જણાવ્યા મુજબ ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2019ના નોટિફિકેશનથી આમ આદમી પાર્ટીને રાજ્ય કક્ષાનો પક્ષ જાહેર કરાયો હતો, તે પછી કોઈ પણ નોટિફિકેશન બહાર પડાયું નથી। દ્વારકાના ભાણવડ નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 6માં રિટર્નિંગ ઓફિસરે આમ આદમી પાર્ટીના તમામ 4 સભ્યોના ફોર્મ રદ કર્યા હતા। આ ઓર્ડરને આમ આદમી પાર્ટી હાઈકોર્ટમાં પડકાર્યો હતો। આ મુદ્દા પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ અને હાઈકોર્ટ દ્વારા ચૂંટણી અધિકારીના નિર્ણયને માન્ય રાખીને આમ આદમી પાર્ટીની અરજી ફગાવી હતી। આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના એડવોકેટની પ્રતિક્રિયા સામે આવી છે, વિગતે સાંભળીએ। વોર્ડ નંબર 6ની પિટિશનમાં અમારે મુખ્યત્વે રજૂઆત એવી હતી કે એ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ સિવાય આમ આદમી પાર્ટીના 4 કેન્ડિડેટ ઊભા રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ્સે એક વખત સવારે 11 વાગ્યા સ્ક્રુટિની પતી 3 તારીખે, એના પછી એક રજૂઆત કરી કે આમાં મેન્ડેટમાં ભૂલ છે, એટલે આ મેન્ડેટ રિજેક્ટ થવો જોઈએ। હવે મેન્ડેટમાં ભૂલ છે એ ગ્રાઉન્ડ ઉપર રિજેક્ટ થવો જોઈએ, એ રજૂઆતને લઈને ત્યાંના રિટર્નિંગ ઓફિસરે એ સાંજે 4:45 નવો ઓર્ડર પાસ કર્યો અને બધા જે કેન્ડિડેટ્સ આમ આદમી પાર્ટીના 4 હતા એમના ફોર્મ અમાન્ય ગણ્યા અને એ ઓર્ડરને અમે આજે પડકારેલો। હવે એ જે એમની જે રજૂઆત હતી ભારતીય જનતા પાર્ટી તરફથી, જે એમને આખા ગુજરાતમાં બધી મ્યુનિસિપાલિટીઓમાં કરેલી અને બધી મ્યુનિસિપાલિટીઓ એ રજૂઆતને રિટર્નિંગ ઓફિસરે સાઈડમાં રાખીને આજ એક રિટર્નિંગ ઓફિસરે આવો ઓર્ડર કર્યો કે ફોર્મ અમાન્ય ગણ્યા મેન્ડેટના કારણે, તો પણ અમે આજે કોર્ટને રજૂઆત કરી કે સાહેબ એમાં જે રજૂઆત લખી છે, જે મેન્ડેટમાં લખ્યું છે, મેન્ડેટમાં એટલી જ વસ્તુ લખી છે કે આ તારીખના ઓર્ડરથી અમને રાજ્ય કક્ષાની પાર્ટીની રેકોગ્નિશન મળી છે, એના પછી કોઈ બીજી રેકોગ્નિશન ઇલેક્શન કમિશને આપી નથી। એ સિવાય ઇલેક્શન કમિશનનું જે 23/12/2024નું પણ જે નોટિફિકેશન છે એમાં પણ એક જ વસ્તુ લખી છે કે રાષ્ટ્રીય / રાજ્ય કક્ષાની પાર્ટીઓ, એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટીને રાષ્ટ્રીય અથવા રાજ્ય કક્ષાની નથી બતાવી। એ સિવાય અમે રજૂઆત કરી કે ઇલેક્શન જે રિટર્નિંગ ઓફિસર છે એને પોતે એક ઓર્ડર પછી 3 તારીખે પાસ કર્યો, જે અમારી રજૂઆતની સામે, એમાં એ લખે છે કે મેં જે સવારનો જે રોજકામ મેં કર્યો તો એ મેં ડિસ્ટ્રોય કરી દીધો છે, કારણ કે ઇલેક્શન રૂલ્સના મુજબ ઇલેક્શનને લાગતા કોઈ પણ ડોક્યુમેન્ટને ડિસ્ટ્રોય કરવા માટેના એક રૂલ્સ બનેલા છે, એ સિવાય એ ડિસ્ટ્રોય ના થઈ શકે અને એ ફોલો કર્યા વગર એ જાતે જ લખે છે કે મેં ડિસ્ટ્રોય કરી દીધા છે અને હવે હું આ નવો ઓર્ડર પાસ કરું છું સ્ક્રુટિની પણ એક વખત થયા પછી બીજી વખત ના થઈ શકે। એટલે અમારી રજૂઆત હતી કે આને સેટિસ્ફાઈડ કરો અને અમને લડવાનો એક મોકો આપો। એમાં સરકારી વકીલ પોતે મુખ્ય સરકારી વકીલ હાજર રહ્યા અને એમને એવી રજૂઆત કરી કે હવે જેઓ આ જે મેન્ડેટ છે બરાબર નહોતો, જેમ કે આખા ગુજરાતમાં એ મેન્ડેટ બરાબર હતો, ખાલી ભાણવડમાં તે બરાબર નહોતો, કારણ કે મેન્ડેટનો જે નમૂનો છે એ બધામાં સેમ જ વપરાયો છે। એના પછી એમને બીજી રજૂઆત હતી કે આમ આદમી પાર્ટી જે છે એ રાજ્ય કક્ષાની કે રાષ્ટ્રીય કક્ષાની છે એ વસ્તુ એમાં ક્લિયર નથી, પણ અમે જે મેન્ડેટમાં મેન્શન કરેલું છે એઝ પર રૂલ્સ એટલું જ લખેલું છે કે અમને રાજ્ય કક્ષાની 2019માં માન્યતા પ્રાપ્ત થઈ છે અને એ 2019નો ઓર્ડર આજે પણ એ જ કહે છે, એના સિવાય બીજો કોઈ ઓર્ડર સ્ટેટ ઇલેક્શન કમિશને પાસ કર્યો નથી।
આવી બધી રજૂઆતો સ્ટેટ ઇલેક્શન કમિશનના જે વકીલ હતા એમને મુખ્ય સરકારી વકીલની રજૂઆતો એડોપ્ટ કરી અને કોર્ટને પછી એમને એવું જણાયું કે અમે ઓલરેડી અમારા જે ભારતીય જનતા પાર્ટીના જે 4 વોર્ડના જે કેન્ડિડેટ હતા એમને અનઅપોઝડ ડિક્લેર કરી દીધા છે. એટલે અમારી રજૂઆત એના સામે એવી હતી કે જ્યાર સુધી પબ્લિકેશન ના થાય ફાઇનલ રિઝલ્ટનું ત્યાર સુધી કોર્ટ કેન ઇન્ટરફિયર, અને એ બાબતે અમે આપણી જ હાઈકોર્ટના ચુકાદા ઉપર પણ રિલાયન્સ મૂક્યું. પણ કોર્ટની જે ફાઇનલ જે કોર્ટે જે ઓર્ડર કર્યો છે એમાં કોર્ટ મુજબ સેક્શન 14માં જ્યારે ઓલ્ટરનેટિવ રેમેડી અવેલેબલ છે તો કોર્ટ ઇન્ટરફિયર નથી કરવા માંગતી, કારણ કે 226 આફ્ટર ઓલ ડિસ્ક્રિશનરી પાવર છે. એટલે કોર્ટે ડિસ્ક્રિશન એક્સરસાઇઝ કરવાની અત્યારે ના પાડી છે અને અમને સેક્શન 14ની પિટિશન જે ઇલેક્શન પિટિશન હોય છે ડિસ્ટ્રિક્ટ જજમાં એ કરવા માટે રેલિગેટ કર્યા છે. નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.